મુદ્દા નંબર 3 છે જીડીપીનો વિકાસ દર જાહેર થયા બાદ બજાર પર સૌ કોઈની નજર છે। સોમવારે બજાર પોઝિટિવ ખુલે તેવો આશાવાદ છે, કારણ કે અનેક વૈશ્વિક પરિબળો પણ જવાબદાર છે। નકારાત્મક અસર થઈ રહી છે અને સોમવારથી પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે તેવી નવી આશાઓ એ રોકાણકારોને પણ છે। બિલકુલ, ભારતીય શેર બજારના કેટલાક જે સેશન ગયા છે, છેલ્લા કેટલાક સેશન એ બહુ જ ખરાબ ગયા છે, બધાને ખબર છે। સોમવાર એટલા માટે અગત્યનો છે કે એક તરફ વૈશ્વિક પરિસ્થિતિ ખૂબ જ ડામાડોળ જોવા મળી રહી છે, અમેરિકન બજાર છે એ પણ ત્યાં દબાણમાં છે અને જે જીડીપીનો જે વિકાસ દર છે એ 6.2નો અનુમાનિત દર હતો એ જ આવ્યો, એટલે નિષ્ણાંતોએ અનુમાન કર્યું હતું એ જ દર આવ્યો। અને બીજી વાત કે આની પહેલાંની જે ત્રિમાસિક ગાળામાં જીડીપીનો જે વિકાસ દર હતો એ 5.4% હતો, એ વધીને 6.2% થયો, એટલે એક સંકેત એવા આપ્યા કે અર્થતંત્ર છે એમાં મોમેન્ટમ આવી રહ્યું છે ભારતીય અર્થતંત્રમાં। બીજી તરફ 5 મહિના લગાતાર, છેલ્લા 5 મહિના લગાતાર એવા ગયા છે ભારતીય શેર બજારમાં કે જેમાં નેગેટિવ સેશન જોવા મળ્યા હોય, નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હોય। 1996 બાદ પહેલીવાર ભારતીય શેર બજાર આ રીતે સતત 5 મહિના નેગેટિવ રહ્યું છે, એટલે ના આવું કોરોનામાં થયું છે, ના આવું 2008ની વૈશ્વિક મંદીમાં થયું છે। આપણી સાથે જયદેવભાઈ પણ જોડાઈ ગયા છે। જયદેવભાઈ, સ્વાગત છે આપનું। સવાલ એ હતો કે શુક્રવારે જ્યારે ટ્રેડિંગ સેશન ક્લોઝ થયું એ પછી બે ઘટનાક્રમ બની ગયા। એક તો જીડીપીનો વિકાસ દરનો ડેટા આવ્યો, 6.2%ના દરે વિકાસ થયો ભારતીય અર્થતંત્ર। બીજું કે જે ટ્રમ્પ ઝેલેન્સ્કી વાળો એપિસોડ બન્યો અને હવે એવું છે કે ભાઈ યુરોપ અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે। સોમવારથી ટ્રેન્ડ કેવો લાગે છે? શું કોઈ પોઝિટિવ દેખાઈ રહ્યું છે કે હજુ પણ નેગેટિવ બ્રેથ રહેશે? બિલકુલ, જે રીતનો ટ્રેન્ડ છે એ જોતા એવું હજી પણ કહી શકાય કે આવનારા 3 થી 4 સપ્તાહ પેનથી ભરેલા છે। મતલબ કે હજી પણ ભારતીય શેર બજારમાં સારો એવો ઘટાડો સંભવિત છે, કારણ કે ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ અગાઉ 4 જૂન 2024ના રોજ જ્યારે લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા ત્યારે જે નિફ્ટી હતી તે 21,200 સુધી હતી અને પછી સતત 4 મહિના દરમિયાન 5,000 પોઈન્ટ નિફ્ટીમાં વધારો થયો હતો અને નિફ્ટી 26,200 સુધી પહોંચી હતી સપ્ટેમ્બર 2024માં। અને ત્યાર પછી સતત 5 મહિના સુધી દર મહિને ઘટતા ક્રમે નિફ્ટીમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને ટેકનિકલ પેરામીટર્સ હું કહીશ કે હજી પણ નિફ્ટીમાં 800 થી 1000 પોઈન્ટ સુધીનો ઘટાડો સંભવિત છે અને તે દરમિયાન ઘણા બધા સ્ટોકમાં 15 થી 20%, 25% સુધીનો ઘટાડો પણ સંભવિત છે। તો તાત્કાલિક કોઈ 20 એપમાં રોકેટ ગતિએ તેજી આવી જાય એવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે। આવનારા સમયમાં કોઈ નાના મોટા વધારા આવે તો તે પણ ટકાઉ સાબિત ન થાય એવું અત્યારે હાલ તો લાગી રહ્યું છે। જયદેવભાઈ, જે નાના અને મધ્યમ રોકાણકારો છે જેમનું પોર્ટફોલિયો અત્યારે ઓલરેડી માઇનસ થઈ ચૂક્યો છે, સ્મોલ કેપની તો હાલત ખરાબ છે, મિડ કેપ કે લાર્જ કેપ કોઈ લઈને રાખ્યા છે તો એ પણ પોર્ટફોલિયો તો માઇનસમાં આવી જ ગયો છે, એમના માટે આવનારા સપ્તાહમાં કેવું વલણ રાખવું યોગ્ય રહેશે? આપની વાત બિલકુલ સાચી છે। સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરવા જઈએ તો તે સર્વોચ્ચ ખસી માત્ર 16% ઘટેલા છે, પણ સ્ટોક સ્પેસિફિક ડેમેજ ખૂબ જ માર્કેટમાં જોવા મળી રહ્યું છે, કારણ કે મોટાભાગના જે સ્ટોક, ઇવન હું કહીશ કે ભારત સરકારની માલિકીની પણ જેટલી કંપનીઓ છે તે તમામ કંપનીઓ અત્યારે 30 થી 60% સુધી ઘટી ચૂકી છે અને હજી પણ નવો ઘટાડો આવે તો નાના રોકાણ થોડો અસહ્ય ગણી શકાય। પણ હવે અત્યારે તો જે વાસ્તવિક પીચ છે તેના રોકાણકારોએ સ્વીકારીને જ ચાલવું જોઈએ। હું રોકાણકાર મિત્રોને કહીશ કે કોઈ પણ કરેક્શન આવે તે હંમેશા ટેમ્પરરી હોય છે। ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં ખૂબ ઇન્ટેક્ટ છે। આવનારા 3 થી 4 મહિના પછી ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને મજબૂતાઈ પણ જોવા મળશે। પણ જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં ક્વોલિટી સ્ટોકમાં રોકાણ હોય તો તેમને બહુ ચિંતા કરવા જેવું નથી। હાલનો ઘટાડો છે તે પ્રમાણમાં ટેમ્પરરી છે અને થોડાક સમય પછી મતલબ અમેરિકા ખાતેથી પણ જે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું જે સ્ટેન્ડ છે તેમાં પણ થોડીક હળવાશ જોવા મળી શકે તેમ છે અને સ્થાનિક લેવલે પણ જોવા જઈશું તો આપણા ભારતના જે આર્થિક આંકડાઓ છે તે પણ હાલની ખરાબીમાંથી સારી રીતે બહાર આવે એવા પ્રબળ સંકેતો છે। તો તેને લઈને હું કહીશ કે થોડાક સમય પૂરતું રોકાણકારોએ પેઇન સહન કરવું પડશે, પણ ત્યાર પછી સ્થિરતા સાથે મજબૂતાઈ જોવા મળે એવા પ્રબળ સંકેતો છે। બિલકુલ, આભાર જયદેવભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો ઓવરઓલ જો જોવા જઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે દેશનું અને જે ફંડામેન્ટલ્સ છે ઇકોનોમીના એ એટલા સ્ટ્રોંગ છે કે
બહુ લાંબી મુશ્કેલી નહીં જોવા મળે, પણ હજુ પણ સાવચેતી ભર્યો સમય છે. આગામી સમયમાં જો તમારી પાસે સારા સ્ટોક્સ લીધેલા છે તો ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટ હજુ પણ નેગેટિવ જઈ શકે છે, પણ એ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય એટલા માટે નથી કેમ કે મોમેન્ટમ દેખાડી રહ્યું છે અર્થતંત્ર. જીડીપીનો ડેટા એવું કહી રહ્યો છે. વૈશ્વિક કારણો છે જેના કારણે માર્કેટ સતત નેગેટિવ દેખાડી રહ્યું છે. અને હવે